નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ભરતી ખાસ કરી ફોરેસ્ટ ગાર્ડ હોય કે પછી વનપાલ હોય તો બંને માટે સૌથી એવા મોટા સમાચાર આવી ચૂક્યા છે। ટોટલ 478 જેટલી જગ્યા માટે જે ભરતીની જે બાબત ચાલી રહી છે, ઘણા સમયથી કોઈ અપડેટ નહોતું, તમે ખાસ કરી કહેતા હતા કોઈ અપડેટ આપો કોઈ અપડેટ આપો, તો આજે સૌથી મોટી અપડેટ આવી છે ખાસ કરી ભરતી બાબતે। તો શું આવી છે અપડેટ તેના વિશે વિસ્તૃતથી વાત કરીશું। તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો, સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામ નામ છે ટ્રિકનોલોજી, જેની લિંક તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વિદ્યાર્થી મિત્રો, જે લોકો ફોરેસ્ટમાં કરિયર બનાવવા માંગે છે, ફોરેસ્ટ માટે તૈયારી કરે છે, ફોરેસ્ટ માટે ઓનલાઈન ક્લાસીસ ગોતે છે અથવા તો ટેસ્ટ સિરીઝ આપવા માંગે છે, મોક ટેસ્ટ આપવા માંગે છે, એવા તમામ લોકો માટે ખાસ કરી ફોરેસ્ટની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે। તો વધુ સમય ન લેતા મૂળ ટોપિક ઉપર આપણે જઈએ છીએ। દીપક રાજાણી સાહેબે સરસ મજાની એમણે ટ્વીટ કરી છે અને જે પણ લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે તમામ લોકોને સારા સમાચાર આપ્યા છે। 343 બીટ ગાર્ડ અને 135 ફોરેસ્ટરની ભરતી ટૂંક સમયમાં આવશે। વન વિભાગે તૈયારીના આપ્યો આખરી ઓપ, ગૌણ સેવા પસંદગી મંડળ બહુ જલ્દી આપશે જાહેરાત। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ એવા મોટા સમાચાર આપણે કહી શકાય। લાંબા સમયથી જે આપણે ફોરેસ્ટની તૈયારી, ફોરેસ્ટ ભરતી બાબતે કોઈ અપડેટ નહોતા સાંભળતા, તો ફોરેસ્ટ ભરતી બાબતે એક મોટી અપડેટ આવી ચૂકી છે। આ બાબતે તમારું શું કહેવું છે? ખાસ કરી અત્યારે જે પરીક્ષા કઈ રીતે લેવાશે તેના લઈ અને જે સંવાદ ચાલી રહ્યો છે, તો ખાસ કરી કમેન્ટ કરી દેજો, આ પરીક્ષા કઈ રીતે લેવાવી જોઈએ, ઓનલાઈન લેવાવી જોઈએ કે ઓફલાઈન લેવાવી જોઈએ। બાકી જે છે, જે પણ લોકોને બીજા શારીરિક કસોટી કઈ રીતે હશે અથવા તો પરિણામ જે પરીક્ષાનો સિલેબસ શું હશે, આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો થતા હોય તો ખાસ કરી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, જેના કારણે તમને તમારા પ્રશ્નોનું ડાયરેક્ટ આપણે સોલ્યુશન કરી આપીએ। બાકી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો સુધી આ વિડીયો છે ખાસ શેર કરો, કારણ કે જે પણ લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે તેમની માટે ખૂબ જ એવા મોટા સમાચાર આવી ચૂક્યા છે। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।